हेलो। બોલો. हेलो। હા બોલો. નમસ્કાર સર. સર જીઓ કંપની તરફથી રાધિકા વાત કરું છું. હા બોલો. સર આપ નિકેશ સર જોડે મારી વાત થઈ રહી છે? હા. જી સર. સર આમ તો તમે ખાસા સમયથી જીઓ સાથે જોડાયેલા છો. હમ. અને મતલબ 4G 5G સર્વિસમાં હાલમાં તમે 5G યુઝ કરો છો. હા. હા. અને 25 દિવસનો પ્લાન તમારો એક્ટિવ છે ને MNP નો મેસેજ આપ્યો તો કોઈ અસુવિધા સર જીઓમાં? કેટલા ટાઈમથી હું જીઓ નો કસ્ટમરમાં હું ફેમિલી ગણાવું છું. 2022 થી. બરાબર. વધારે હું જીઓ ફેમિલી તો કેવો ને મેડમ. યસ 100%. બરાબર. કાલ અંબાણી પરિવારમાં લગ્ન હતા તો મને કેમ આમંત્રણ ન આપ્યું? જી સર, આપની વાત બરોબર છે સર. હમ. બટ એમાં તો સર તમે બી સમજી શકીએ આપણે બી કે સર આપણી પાસે એવો કોઈ ટાઈમ નથી હોતો કે જે ઇન્વિટેશન આપે તો આપણે જઈએ. હું તો જાવ જ તે, હું એની વાટે જ હતો. લગ્ન પત્યા એટલે જ મેં પછી આજ મેસેજ નાખ્યો. ફેમિલી નો તેડાવે તો કોને ગામને તેડાવવા નતા પૈસા દઈને દઈને. રિચાર્જ તો અમે કરાવી છે તો ગામ બીજા ગામથી હું કોમ માણસોને બોલાવ્યા હતા. સર તમારી વાત બધી બરોબર. હા, બટ સર જે ખુદના પેલા અનુકૂળના હિસાબે એ લોકોએ લગ્ન ફેમિલી તરફથી કર્યા હતા. કોઈ મતલબ પેલું મોટું પેલું નહોતું કે જેનાથી આપણને બધાને ઇન્વાઇટ કરી શકે. હા તો અને આગળ એવી રીતના ફંક્શન હશે તો આપણે બધાને ઇન્વાઇટ કરી શકીએ છે. હા તો એ ફંક્શન આવે ત્યારે તમે આવજો ધીરુભાઈ ને મુકેશભાઈ ને બધાને લઈને મારા ઘરે ચા પાણી પાવા. હા. ત્યાં સુધી હા. આપણે જીઓમાં રહેવાનું થતું નથી. આજ તમારા ઘરે કોકના લગ્ન હોય ને તમને ન કર્યો તમને કેવું ખોટું લાગે તમે ફેમિલીમાં હોય તો? સર એવું તો મતલબ આપણને છે ને સર કોઈ વ્યક્તિને ખોટું લગાડવાનું હોય, આપણે સર્વિસ સારી મળે છે ને આપણે યુઝ કરીએ છીએ. એમાં સર પેલું આપણે કઈ પેલું માનવાની કઈ એવી આપણી છે ને સર પછી એવી રીતના વિચારીએ ને તો આપણે ઘણા વિચાર આવે. તો એને મેડમ હું ઇગ્નોર તમને એમ કરીએ. કહું છું કે 80-80 હા, બોલો. કરોડ રૂપિયા દઈને બહારથી માણસોને તેડાવવાની શું જરૂર હતી? એ વાત આવે છે ને તમારી બરોબર. બહારથી આવે છે એના ઘરે મુકાને ઘરે ઠામડા ધોવા કયો તમે કોઈ? નહીં સર, તમારી વાત બધી બરોબર છે સર. મુકાનું ઘર કોનાથી હાલે છે? મુકાનું ઘર કોનાથી હાલે છે? ભારતીયથી હાલે છે કે બહારનાથી હાલે છે? ભારતીયોથી ચાલે પણ સર ભારતીયો પ્લસ એનું ગુજરાતીથી હાલે છે કે બીજાથી હાલે છે કયો તમે? યસ યસ સર 100%. જી. હમ. હા, તમને બટ તેડાવ્યા હતા? સર અમારે લોકોને જે અમારો જે ડિપાર્ટમેન્ટ છે ને હમ. ત્યાં આવ્યું હતું જે પેલું કાર્ડ, પણ અમે લોકો કોઈ ફેમિલીના ઇસ્યુથી ગયેલા નથી અમે લોકો. જી હમ. સર. હા. અને જે પેલું છે કે તમને અમારા આમંત્રણ આવ્યું હતું ને મતલબ તમારા ડિપાર્ટમેન્ટમાં? ડિપાર્ટમેન્ટમાં આવ્યું હતું, અમારા ફેમિલી મેમ્બરને નહોતું આવ્યું સર. હા, તમારા ડિપાર્ટમેન્ટમાં મને ખાલી ટેક્સ મેસેજ તો કરવો હતો કમસે કમ. જી તમારી વાત બરોબર છે સર. ખોટું હોય પણ તો અમે કયો તમ લોકો તારે. તમારી વાત સર બધી બરોબર છે. હમ. હા, હમ. બટ સર આપણે છે કે આપણે ફેમિલી ખુદ આપણે જે પેલું કરતા હોય કઈ ફંક્શન તો આપણે અંબાણી સરને ઇન્વાઇટ કરીએ છીએ. હે? આપણે ખુદ કઈ ફંક્શન કરતા હોય તો આપણે હા, કોઈને ઇન્વાઇટ કરીએ છીએ અંબાણી સરને. હું તમને મારી મેલ આઈડી આપું છું. ધીરુભાઈ અંબાણીને હમ. જોવો તમે કેટલા મેલ કરેલા છે. મારા ઘરે વાસ્તુ હતું, હા. લગ્ન હતા. ધીરુભાઈની ને કોઈ રિસ્પોન્સ નથી દેતા. અચ્છા એવું છે. જી સર જી. બોલો, એ કારણ કે વાત તમારી એ લોકોના પૈસાનો યસ, પાવર છે. એવું નથી હોતું સર. હા, બટ આપણે ઘણા બિઝી હોઈએ છીએ આપણી મતલબ ખુદની લાઈફમાં, તો હું જેનાથી એટલો આપણે બધો કોઈ બિઝી નથી, હાવ નવરો શું. મારા કાંઈ કામ ધંધો નથી હોતો મેડમ, વ્યવહાર સિવાય વ્યવહાર કરવું. જી સર એવું છે. તો પછી મને વિચાર આવ્યો કે હવે ધીરુભાઈ ઘરે એવડા મોટો પ્રસંગ ગયો અને બહારથી માણસો તેડાવ્યા ને એ પૈસા જ નથી તેડાવ્યા તો ઘરના શું વાંધો હતો? કયો તમે. બટ સર હા એ વાત તો બરોબર, પણ જેમ કે તમે છો કે હું આપણા ફેમિલી મેમ્બરના જે તમારા ચાઇલ્ડ હશે મતલબ જે બેબી યા તો બાબા કોઈ, હા એ લોકોને પણ સર તમારા જે ખુદના એવું હોય ને કે મારા પપ્પા મને આ વસ્તુ ખરીદી દે યા તો મારા પપ્પા મારા આ શોખ પૂરા કરે એ રીતના હોય છે. એના જે બાળકો છે એને મતલબ એવી રીતના શોખ હતા તો એના પપ્પા પૂરા કરી શકે એમ છે તો કરીએ સર. એમાં આપણે કોઈ ઈર્ષાનો પેલો ના કરી શકીએ સર. હા તો એમને તમે કહેજો મુકેશભાઈને કે તમારા છોકરાને એવોય શોખ રાખો કે તમે બહારના માણસો પાસે રિચાર્જ કરાવો અને કંપની હલાવો. હા બટ સર હું તો જે પૂરેપૂરો પછી હવે પ્લાન જીઓનો છે. રિલાયન્સનો બહિષ્કાર કરું છું મેડમ.
એવું છે. બટ સર તમારી પાસે જે પ્લાન છે 25 દિવસનો એ તો તમે ખુદે પૈસા પે કર્યા છે ને? નથી જોતા એ પૈસા હવે. આખો જંગ કરી ગયા પછી હવે પૂછડે હું ટીંગાવું મેડમ. એવું તો કઈ નથી સર. આપણે જે પૈસા પે કર્યા છે એટલા ટાઈમ સુધી એની સર્વિસ આપણે મળી જ છે સર. મહેશ આવો જો સર્વિસ. અને હાલમાં બી તમે જે પૈસા પે કર્યા છે એનો હમ. તમે વપરાશ કરો અનલિમિટેડ છે તો. હમ. હા અરે મુકેશ અંબાણીને કેટલા પૈસાની જરૂર હશે મેડમ. મારા ઘર પાસે અહીંયા તલાવડી પાસે ટાવર હતો ને ટાવર કાઢીને તે ભંગારમાં ભારોભાર વેચી દીધો ને ઈ પૈસા લગનમાં વાપર્યા ને બહારના માણસોને તેડાવ્યા. એવું નથી હોતું સર. તો કેવું હોય છે? આયા ઘર પાસે ટાવર હતો એની પાસે પૈસા ખૂટી ગયા હોય તો ટાવર ઉઠાવી ગયા હોય ને. એ ટાવરમાં સર કોઈ ઇસ્યુ હોય ને એટલા માટે એ લોકોએ ચેન્જ કર્યો હોય છે. કેટલો ટાઈમ ચેન્જ કરતા લાગે? આજ 2 મહિના થયા. લગ્નની તૈયારી કરતા હતા ને ઈ લોકો ત્યારના ખબર પડી ગઈ કે હવે પૈસા ખૂટવાના છે, હવે ટાવર ઉઠાવવો પડશે. બીજું તો કઈ વધ્યું નથી હવે. એવું નથી. એના પાસે આવડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે તો એને સર મતલબ પૈસાની કોઈ આપણે ના કહી શકીએ કે કમી છે આમ. એને જીઓની જેટલી આવક છે એની 10 થી 15 ગણી જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી છે. જે તો આપણે એના ખબર છે કે જામનગરમાં છે સર. તો એનો પાવર છે એનો પૈસાનો? પાવર નથી. પાવર કોઈ ભી ને ના હોય. આપણી પાસે પૈસા હોય ને એનો આપણે પાવર ના હોય સર. કેમ બરોબર. કે આપણે આપણી મહેનત થી કમાતા હોય તો એમાં પાવર કરવાની કઈ જરૂર હા બસ એમ. સર. ભલે વાંધો નહીં. મારો મેસેજ પોગે તો મુકેશભાઈ સુધી પહોંચાડજો. મારે જીઓમાં રહેવું નથી, મને આમંત્રણ નથી મળ્યું એટલે 100%ની વાત છે. બરોબર છે? જી સર જી. બટ તમારો પ્લાન છે એટલો તમે યુઝ કરી લો સર. ના ના, એ તો આગળ મારી મરજી છે. મેં મારી મહેનતથી કમાણા છે. બરોબર છે મેડમ? યસ યસ સર. ઓકે. તમારો ખૂબ ખૂબ આભાર ફોન કરવા બદલ. અને આ ઓકે થેન્ક યુ સર. ભાવનગર બાજુ આવો તમારા આંગણે કારક પધરામણી કરજો. અમે તમને ભૂખ્યા નહીં જવા દેવી. 100% સર 100%. હાલો તારે. જી સર જી. થેન્ક યુ. જય ગુજરાત.